નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચર 2ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયાંક છે ભારતનો સાહિત્યિક વારસો. લેક્ચર 1ની અંદર આપણે જોયું કે ભાષા અને સાહિત્ય, એના પછી પ્રાચીન ભારતીય સાહિત્ય જેની અંદર વેદનો અર્થ જ્ઞાન થાય છે, વેદો 4: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. એની વિગતવાર ચર્ચાઓ કરી. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક ઉપનિષદ, એના પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, અને છેલ્લે આપણે બાળકો વેદાંગની વાત કરી રહ્યા હતા. તો શરૂ કરીએ લેક્ચર 2. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો. ભારતમાં સંસ્કાર સિંચનનું કાર્ય પ્રેરક કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થયો. બાળકો, રામાયણ અને મહાભારતના એ સમયગાળા દરમિયાન, એ યુગની અંદર સંસ્કૃત ભાષામાં પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય રચાયું. આ સાહિત્ય 2 પ્રકારની રચનાઓનો સમાવેશ થયો. કયું 2? તો કે પહેલું ધાર્મિક રચનાઓ અને બીજી લૌકિક રચનાઓ. ત્યાર પછી આગળનો પોઈન્ટ બનશે બાળકો, પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આપણા જે પુરાણો છે એટલે આરંભિક વૈદિક ધર્મ છે એને સમજાવવામાં પુરાણોએ મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. જુઓ બાળકો, એ સમયમાં અનેક પ્રકારના શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. હવે આ સમય દરમિયાન જે શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાયા એ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે બાળકો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તમને ખબર છે કે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કૌટિલ્યએ લખ્યું, તો એ પુસ્તક વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો, નિયમો આપવામાં આવ્યા. જુઓ, આ શાસ્ત્રો વિજ્ઞાન તત્વજ્ઞાનના ગ્રંથો હતા. જેમ કે દાખલા તરીકે આપણે જોઈએ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હતું એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, કે રાજ્ય હોય, વહીવટની જે કૃતિઓ હોય કઈ રીતે હંકાવવી. ત્યાર પછી વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો પણ લખાયા, જે સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. આગળ બાળકો, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. ખૂબ મહત્ત્વનો આઈએમપી MCQ બની શકે કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. જુઓ બાળકો, ખાસ મહત્ત્વનું ધ્યાન આપજો. ત્યાર પછીનો પોઈન્ટ કે પ્રારંભિક એટલે શરૂઆતની અંદર બૌદ્ધ સાહિત્ય હતું એ પાલી ભાષામાં લખાયું. આ પાલી ભાષામાં લખાયેલું સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું હતું. તેને બાળકો ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આઈએમપી, મોસ્ટ આઈએમપી. શરૂઆતમાં બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો કે પાલી ભાષામાં. આ પાલી ભાષામાં લખાયેલું સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું હતું? 3 ભાગોમાં. આ 3 ભાગોમાં વહેંચાયેલું સાહિત્ય કયા નામે ઓળખાય છે? ત્રિપિટક. જેમાં બાળકો આ ત્રિપિટક એટલે 3 ભાગ, તો એમાં પહેલો ભાગ સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક.
खास महत्वनुं बाळको ध्यान आपो। फरी एक वखत रिविजन करीए। शरूआतमां बौद्ध साहित्य पाली भाषामां लखायुं। शरूआतमां आ पाली भाषामां लखायेलुं बौद्ध साहित्य 3 भागोमां वहेंचायेलुं। तेने त्रिपिटक तरीके ओळखवामां आवे छे। हवे त्रिपिटकना 3 भागो कया कया? तो के पहेलुं सुत्त पिटक, बीजुं विनय पिटक અને ત્રીજું અભિધમ પિટકનો સમાવેશ થાય છે। આગળ સમજાઈ ગયું? અહીંયા સુધી ક્લિયર? ઓકે। આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે। ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો છે। મહત્વના એમપી બાળકો કે ભારતનો કયો યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો હતો? તો ગુપ્ત યુગ। તો જુઓ, પરંતુ કેમાં ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્યો અને નાટકના વિકાસનો કયો યુગ તરીકે ઓળખવામાં આવ્યો છે? તો સુવર્ણ યુગ તરીકે કહેવાયો છે। ખાસ યાદ રાખજો ફરી એક વખત, ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો છે। આગળ, આ સમયના મહાન લેખકોમાં કયા કયા? તો કે કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે। આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે। ખાસ યાદ રાખજો, કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે। પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ તો જેમાં એ સમયના કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ છે। પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ કાલિદાસ દ્વારા લખાયેલા પુસ્તકોમાં જોઈએ કે પહેલું તો કે આવશે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના સુપ્રસિદ્ધ ગ્રંથો છે। ત્યાર પછી બાણભટ્ટ લેખિત તો કે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે। જુઓ બાળકો, કવિ કાલિદાસ દ્વારા લખાયેલા ગ્રંથો તો કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ એ કાલિદાસના સુપ્રસિદ્ધ ગ્રંથો છે। ત્યાર પછી બાણભટ્ટ દ્વારા લિખિત તો કે હર્ષચરિત। આ હર્ષચરિત જે પુસ્તક છે એ સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે। ત્યાર પછી બાણે કાદંબરીની રચના કરી છે। કવિ બાણે શેની રચના કરી? તો કે કાદંબરીની રચના કરી છે। આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તનું મુદ્રરાક્ષસ, શૂદ્રકનું મુચકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે। આ ગ્રંથોનો મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય અને પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે। આ ગ્રંથોનો મુખ્ય વિષય શું છે બાળકો? કે રાજકીય જે ઘટનાઓ છે એનું વર્ણન, એ સમયની પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગોનો સમાવેશ થયો છે। ફરી એક વખત, કવિ કાલિદાસના પુસ્તકો કયા કયા? તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ। બાણભટ્ટનું હર્ષચરિત, બાણે કાદંબરી, કવિ બાણની રચના તો કે કાદંબરી, ભવભૂતિનું ઉત્તરામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તનું મુદ્રરાક્ષસ, શૂદ્રકનું મુચકટિકમ અને કવિ દંડીનું 10 કુમાર આ એના પુસ્તકો છે। ત્યાર પછી આગળ, જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું। સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારો પદો, ગીતો, ગરબી, છપ્પા,
આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. બાળકો, શરૂઆતની અંદર જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું, પણ સમય જતાં ધીમે ધીમે ગુજરાતી ભાષામાં ખેડાણ થયા અને અનેક કૃતિઓની રચના થઈ. આપણા ગુજરાતી કવિઓ તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી વગેરે સાહિત્યકારોએ કોઈ ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનકારો વગેરે રચી અને ગુજરાતી સાહિત્યની એક સારી એવી દૃષ્ટિકોણ ઊભી કરી. નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂલાલ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. આ તમામ કવિઓએ ગુજરાતી સાહિત્યને આગળ લાવવામાં અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી આગળ આવશે મધ્યકાલીન સાહિત્ય. ત્યાર પછી આગળનું કે આ જે કવિઓ હતા એણે સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. તો બાળકો, હવે તમે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. અહીંયા એક પીપીટીનો એક પોઈન્ટ વચ્ચે રહી ગયો છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. બાળકો, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની આ 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. આ 4 દ્રવિડ ભાષાઓમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ. જુઓ બાળકો, આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? એતુથોકઈ. 8 કાવ્યોનું સંકલન. બીજો ગ્રંથ છે તોલ્કાપ્પિયમ, જે વ્યાકરણ ગ્રંથ છે. અને ત્રીજો પથુથ્થાપાતુ, 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. તિરુવલ્લુર જે વિખ્યાત કવિ છે એણે કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આ 2 ખાસ યાદ રાખજો કે શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ ભાષાના વિખ્યાત ગ્રંથો છે. અહીંયા સુધી બાળકો કમ્પ્લીટ. આ આપણે જોયું વેદાંગ વિશે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ મધ્યકાલીન સાહિત્ય. કે હવે જે મધ્યકાલીન સાહિત્ય હતું એની અંદર સાહિત્યનો કેવો વિકાસ થયો એના વિશે જોઈએ. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર, ખાસ યાદ રાખજો. અને બીજો કલહણનો રાજતરંગિણી. જુઓ બાળકો, ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો કવિ સોમદેવનો કથા સરિત સાગર. ખાસ યાદ રાખજો, કવિ સોમદેવનો કયો ગ્રંથ? તો કથા સરિત સાગર. બીજો કવિ છે કલહણ. કલહણનો છે રાજતરંગિણી, જેમાં બાળકો રાજતરંગિણી જે ગ્રંથ છે એ કાશ્મીરના ઇતિહાસને આલખતો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ખાસ યાદ રાખજો, રાજતરંગિણી શેને લગતો ગ્રંથ છે? તો કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
આગળ, સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ખાસ યાદ રાખજો, રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. એવું તમને પૂછાય MCQમાં કે ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો આવશે રાજતરંગિણી. રાજતરંગિણીના કવિ કોણ? તો કે કલહણ. કથા સરિત સાગરના કવિ તો કે સોમદેવ. આગળ બાળકો, આ સમયની બીજી મહત્વની રચના, મધ્યકાલીન સાહિત્યની અંદર બીજી મહત્વની રચના. જુઓ, મધ્યકાલીન સાહિત્યમાં પહેલી મહત્વની બે ગ્રંથો લખાયા, સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલહણનો રાજતરંગિણી. જેમાં રાજતરંગિણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે અને ખરેખર જોઈએ તો એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના કવિ જયદેવનું છે ગીત ગોવિંદ. ખાસ યાદ રાખજો, ખરી IMP છે, કવિ જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. કવિ જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર જે કાવ્ય ગ્રંથો છે એની અંદર સમાવેશ થાય છે. આગળ, આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. એ સમયગાળા દરમિયાન અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો ધીમે ધીમે વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. ખાસ યાદ રાખજો. જુઓ બાળકો, ફરી એક વખત, કવિ ચંદબરદાએ કયો ગ્રંથ લખ્યો? તો પૃથ્વીરાજ રાસો, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. તમને એવું પૂછાય કે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ તો કયો આવશે? પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો કોણે લખ્યું? તો કવિ ચંદબરદાય. એવું પૂછાય, કવિ ચંદબરદાએ કયું હિન્દી સાહિત્ય લખ્યું? તો પૃથ્વીરાજ રાસો, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. પૃથ્વીરાજ રાસો ચંદબરદાએ લખ્યું એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ હતો, જેની અંદર આ પૃથ્વીરાજ રાસોની અંદર પૃથ્વીરાજ ચૌહાણનું વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આગળનો પોઈન્ટ, આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. એ સમયે આ વાત હતી ઉત્તર ભારતની, પરંતુ મધ્યકાલીન સાહિત્યમાં એ સમયમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય, ખાસ યાદ રાખજો બાળકો, દક્ષિણ ભારતમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. ખાસ યાદ રાખજો, કવિ પંપાએ શેની રચના કરી? આદિ પુરાણની. જુઓ, દક્ષિણ ભારતનું મુખ્ય એ સમયમાં શંકરાચાર્યનું ભાષ્ય. એ જ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓ આપણે ચાર જોઈ. કઈ કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એની અંદર આ ચાર દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી જૂની ભાષા છે તમિલ. પરંતુ બાળકો, દ્રવિડ કુળની ભાષાઓમાં વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. ખાસ યાદ રાખજો, 16મા જૈન તીર્થંકર. બાળકો, 24 તીર્થંકરો હતા.
એમાંથી 16મા જે જૈન તીર્થકર એને જીવનનું આલેખતું શાંતિ પુરાણ એના કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિ રચી. જુઓ બાળકો, 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કોણે લખ્યું? કવિ પોન્નાએ. આ ઉપરાંત રન્ના નામના જે કવિ હતા એણે અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આઈએમપી મહત્વ કે પંપા, પોન્ના અને રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. એ યુગના કવિ પંપા, તો પંપાએ શેની રચના કરી? આદિપુરાણ. ત્યાર પછી પોન્ના, તો એણે લખ્યું શાંતિ પુરાણ. રન્ના, એણે લખ્યું અજીતનાથ પુરાણ. તો કન્નડ સાહિત્યની ત્રિપુટી કોણ? તો પંપા, પોન્ના અને રન્ના. તમને એક વાક્યમાં પૂછાઈ શકે કે પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટીના નામ જણાવો, તો પંપા, પોન્ના અને રન્ના. ત્યાર પછી આગળ, કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. કવિ, જુઓ બાળકો, કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. કયા કવિએ? તો કંબલે. કઈ ભાષામાં? તો કે તમિલ ભાષામાં. શેની રચના કરી? રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. તો જુઓ બાળકો, આ આપણે મધ્યકાલીન સાહિત્ય જોયું. મધ્યકાલીન સાહિત્યમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ત્યાર પછી કન્નડ સાહિત્યની ત્રિપુટી, તો કે પંપા, પોન્ના, રન્ના. આને વિગતવાર આપણે જોયું. ફરી એક વખત રિવિઝન કરીએ. સોમદેવનું કથાચરિત સાગર, કલ્હણનું રાજતરિંગણી, કવિ જયદેવનું ગીત ગોવિંદ, કવિ ચંદબરદાયનું પૃથ્વીરાજ રાસો, શંકરાચાર્યનું ભાષ્ય, કવિ પંપાનું આદિપુરાણ, પોન્નાનું શાંતિપુરાણ, રન્નાએ અજીતનાથ. પંપા, પોન્ના, રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. ત્યાર પછી આગળ, ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો, વ્રજ, હિન્દી ભાષાના બાળકો બે સ્વરૂપો, વ્રજ અને ખંડ બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. હિન્દી ભાષાના બે સ્વરૂપો, પહેલું વ્રજ અને બીજું ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય. આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. ત્રણ કવિઓ કોણ? તો કે પહેલું આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન, મુલા દાઉદનો કયો ગ્રંથ? ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો બાળકો ફરી એક વખત, આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. એ સમયના મુલા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન જે કઈ ભાષાનો છે? તો અવધી ભાષા, જે સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તમને એવું પૂછાય કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ? તો કે મુલા દાઉદનો કયો? ચંદ્રાયન. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન કોના દ્વારા લખિત? તો મુલા દાઉદ. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. આગળ અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે. ફારસી ભાષા
દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. જે ફારસી ભાષા હતી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની શું હતી? રાજભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. બાળકો, દિલ્હી સલ્તનતની રાજભાષા ફારસી હતી, જેની અસર આ ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. જિયાઉદ્દીન બર્નીએ કયો શેની રચના કરી? તો કે તારીખે ફિરોજની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. આ તારીખે ફિરોઝ શાહી જે ગ્રંથ જિયાઉદ્દીન બર્નીએ લખ્યો, તેમાં ખલજી અને તુગલક વંશ હતા એનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો. જુઓ બાળકો, જિયાઉદ્દીન બર્નીએ 2 ગ્રંથો લખ્યા. પહેલો તારીખે ફિરોઝ શાહી અને બીજો ફતવાએ જહાંદારી. હવે તારીખે ફિરોઝ શાહી છે એ ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. તેમજ જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો ઉપર એક ગ્રંથ લખ્યો, જેનું નામ છે ફતવાએ જહાંદારી નામનો પણ ગ્રંથ લખ્યો. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. અમીર ખુસરો એ હિન્દનો પોપટ તરીકે ગણવામાં આવતા હતા. તો અમીર ખુસરો છે એ આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર તો અમીર ખુસરો. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર આપણે વેદાંગ અને મધ્યકાલીન સાહિત્યનું અહીંયા સુધી હકાવ્યું. છેલ્લે આપણે જોયું અમીર ખુસરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાતા. તેઓ કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું આવતા આપણે લેક્ચર 3માં એટલે આવતા લેક્ચરમાં જોશું. આજે જે ચલાવ્યું વિદ્યાર્થી મિત્રો, એમાં કવિ અને કવિની જે કૃતિઓ એના વિશે આપણે મહત્ત્વનું મધ્યકાલીન સાહિત્યમાં જોયું. એ તમારે ફેરબુકની અંદર લખી લેવું. હવેનું પછી આવતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.